હવે રાજકોટના આરોગ્ય કર્મચારીઓ શ્વાનની ગણતરી કરશે. તમને થશે કે હું શું કહી રહી છું, પણ હકીકત છે હવે રાજકોટનું સરકારી હોસ્પિટલનો સ્ટાફ શ્વાનની ગણતરી કરવાનો છે અને આ બાબતે પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે. રાજકોટમાં તો રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રના પરિસરમાં શ્વાનની ગણતરી કરવા અંગે પરિપત્ર જાહેર કર્યો અને આરોગ્ય કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો કે હવે આ શું કરવાનું. આ પરિપત્ર કંઈક એવો છે કે સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી સેન્ટર્સ, સીએચસી સેન્ટર્સના કમ્પાઉન્ડમાં કેટલા શ્વાન છે, એટલે કે શ્વાનની સંખ્યા ગણવી ફરજિયાત છે અને સોમવાર સુધીમાં તો આ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો પણ છે. જિલ્લામાં 55 આરોગ્ય કેન્દ્ર છે, 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ છે, 1 જિલ્લા હોસ્પિટલ છે, 1 મેડિકલ કોલેજ છે અને અન્ય 12 કમ્યુનિટી હેલ્થ વર્કર્સ કે જેમને આ કામગીરી સોંપવામાં આવી છે. અત્યાર સુધી શિક્ષકોને વધારાની કામગીરીઓ સોંપાઈ, લોકોના ઘરે ઘરે જઈને એસઆઈઆરની કામગીરી કરી, તલાટીઓએ કામગીરી કરી. હવે આરોગ્ય સ્ટાફ પર આ વધારાની જવાબદારી મુકાઈ છે. એટલે કે રાજકોટ જિલ્લાના આરોગ્ય સ્ટાફે હવે પોતાના કમ્પાઉન્ડમાં કેટલા શ્વાન છે એ ગણીને રાજ્ય સરકારને કહેવું પડશે સોમવાર પહેલાં.